શૈક્ષણિક જગત માટે ખૂબ અગત્યની ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે વાવ થરાદ જિલ્લો એની સમગ્ર વહીવટીતંત્રની ટીમ એના માટે સુસજ્જ છે. આજથી શરૂ થતી આ પરીક્ષામાં કુલ બે ઝોનમાં 47 કેન્દ્રોમાં 99 બિલ્ડિંગમાં અને 962 જેટલા બ્લોકમાં પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ 10માં 16,500 જેટલા વિદ્યાર્થી, ધોરણ 12 જનરલ સ્ટ્રીમમાં 9,990 વિદ્યાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે. વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત થઈને શાંતિમય વાતાવરણ પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગમાં દરેક બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું જે ભયમુક્ત વાતાવરણથી પરીક્ષા આપે તે માટે વહીવટીતંત્ર તમામ રીતે સજ્જ છે. હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરું છું કે આ દિવસો દરમિયાન શાંતિ રાખે અને શાંત ચિત્તે થઈને પરીક્ષા આપે. તમારે કોઈ પણ રીતે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમને મહેનત કરી છે, તમને ચોક્કસ સફળતા મળશે જ. પરીક્ષા બાબતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તે રીતે વિદ્યાર્થીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થવા જઈ રહી છે. એ અનુસંધાને શિક્ષણ વિભાગની જે માર્ગદર્શિકા છે એ મુજબ પોલીસ વિભાગ દ્વારા વાવ થરાદ જિલ્લામાં જે પણ ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષા કેન્દ્રો છે એમાં તમામ કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓનું આયોજન કરેલું છે. સૌપ્રથમ વાત કરીએ તો જે પાલા કેન્દ્રોથી જે સ્ટ્રોંગ રૂમ એટલે કે ઝોનલ કેન્દ્રો સુધી જે પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ લાવવા લઈ જવા માટેની ગાર્ડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝોનલ કચેરીઓ કે જ્યાં ઉત્તરવહીઓ અને પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવનાર છે, આ તમામ જગ્યાએ હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને ત્રીજો અને સૌથી અગત્યનો સ્તરમાં કે જે પરીક્ષા કેન્દ્રો છે, આ પરીક્ષા કેન્દ્રો ઉપર જે શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા છે એ મુજબ મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ, આ ઉપરાંત જે સંવેદનશીલ વિસ્તારો છે, સંવેદનશીલ કેન્દ્રો છે, ત્યાં આગળ વિશેષ તકેદારી માટે એડિશનલ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. આ ઉપરાંત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જ્યાં પરીક્ષા કેન્દ્રો આવેલા છે એ તમામ જગ્યાએ થાણા અધિકારીઓની રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ટીમો પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ જેવી સિટીઓમાં સ્કૂલોને બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, તો વાવ થરાદ જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બોર્ડરને અડીને આવેલો છે, તો પોલીસ કઈ રીતે તૈયાર છે? આ બાબતે માનનીય ડીજીપી સાહેબ દ્વારા જિલ્લાના જે સૂચના આપવામાં આવી છે એ મુજબ જે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક ખાસ પ્રકારની એસઓપી જે છે તમામ જિલ્લાઓમાં સર્ક્યુલેટ કરવામાં આવી છે. અને ખાસ કરીને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના હોક્સ કોલ કે કોઈ પણ પ્રકારનો મેસેજ મળે તો બે પ્રકારની વ્યવસ્થાઓ અમે પ્લાન કરી છે. નંબર એક કે જે બિનજરૂરી વિદ્યાર્થીઓમાં અને લોકોમાં પેનિક ન ફેલાય અને આવા પ્રકારના કોઈ ફેક મેસેજથી જે છે એ પરીક્ષાનો જે સમય છે એ વેડફાય નહીં એ માટે વ્યવસ્થાઓ કરી છે. આ ચોક્કસપણે જે કાંઈ પણ મેસેજ મળે એનું સાયન્ટિફિકલી એનું ઇવેલ્યુએશન થાય અને હાઈએસ્ટ લેવલે એનો નિર્ણય કરી અને એ પ્રમાણેનું એસ ચેક કરી અને તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવેલું છે. જિલ્લા પોલીસ વડા તરીકે વિદ્યાર્થીઓને શું સંદેશ? વિદ્યાર્થીઓને માત્ર એક જ સંદેશ છે, કોઈ પણ પ્રકારના પેનિક અને ભય વગર આપે આખું વર્ષ જે ખૂબ મહેનત કરી છે એ મહેનતનું આજે પરફોર્મન્સ બતાવવાનો સમય છે. કોઈ પણ પ્રકારના ડર વગર આ તમામ પરીક્ષા કેન્દ્રો પર જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તમામ કેન્દ્રો પર ખૂબ સારી રીતે પરીક્ષાઓ આપે એવી મારી શુભેચ્છા અને લાગણી છે. થેન્ક યુ.